51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 ચાલી રહ્યો છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા અને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટેલું જોવા મળી રહ્યું છે। લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી છે। વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે અને આવનાર ભક્તોને કોઈ જ તકલીફ ન પડે તેવું સુચારું એક આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ 51 શક્તિપીઠના સહભાગી બન્યા હતા અને માતાજીની આરતી પૂજા અર્ચના કર્યા બાદ તેઓ પણ પરિક્રમા કરવા માટે નીકળ્યા હતા। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પણ પરિક્રમા કરી હતી। તે બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પરિક્રમા દરમિયાન હવન યજ્ઞનો પણ લાભ લીધો હતો અને હવન યજ્ઞમાં બેસી માતાજીની પૂજા અર્ચના કરી હતી। મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરી રહ્યા છે ત્યારે પરિક્રમા કરી રહેલા ભક્તોને કોઈ જ પણ પ્રકારનું તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર તો સજ્જ છે, પરંતુ જય જલિયાણા સેવા કેમ્પ દ્વારા પણ ભક્તોને નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાસ્તાની મુલાકાત પણ શંકરભાઈએ લીધી હતી। પૂરા વિશ્વની અંદર જઈને માં જગદંબાની 51 શક્તિપીઠના દર્શન કરવા જેને મુશ્કેલ હોય તેવા શ્રદ્ધાળુ પણ એક જ સ્થાન ઉપર માની ભક્તિ, માની આરાધના અને પ્રદક્ષિણા કરી શકે તે માટે 2014માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા ત્યારે આનું લોકાર્પણ અને આની પ્રતિષ્ઠા કરવામાં આવી અને ખાસ કરીને આજે દર વર્ષે આપણી આ પરિક્રમા યોજાય છે। એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં સ્વચ્છતા જાળવીએ। માનો કે કોઈ કચરો કોઈ પણ જગ્યાએ પડી રહ્યો હોય તો એ કચરાને આપણે ગજવામાં મૂકી દઈએ અને જે ડસ્ટબિન હોય ડસ્ટબિનની અંદર નાખીએ। માને સ્વચ્છતા ગમે છે, માને ચોખ્ખાઈ ગમે છે, મને પવિત્રતા ગમે છે, તો માનું એક સ્વરૂપ પ્રકૃતિ સ્વરૂપ છે, તો પ્રકૃતિ સ્વરૂપને પણ ક્યાંય આપણાથી બગાડીએ નહીં એવી પણ મારી આપ સૌને। કોઈ વનસ્પતિને તોડીએ નહીં, એનું પાંદડું પણ ન તોડીએ, કેમ એને ઉગતા અને તૈયાર થતા ઘણો સમય લાગે છે, તો તેનું પણ આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખીએ। આપ સૌને 51 શક્તિપીઠની આજે આ યાત્રા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, તેમણે પણ ખૂબ શુભકામનાઓ તમને બધાને પાઠવી છે।